ધાનેરામાં આવેલ રામેશ્વર મહાદેવના મંદિરે મહાશિવરાત્રિના પર્વને લઈને લોકોની ભારે ભીડ જોવા મળી। ધાનેરામાં વર્ષો જૂનું રામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। આ મંદિર અગ્રવાલ હોસ્પિટલ 3 રસ્તા પાસે આવેલું છે અને આ મંદિરમાં હનુમાનજી મહારાજનું પણ ખૂબ જ સુંદર મંદિર છે। ધાનેરાના લોકો આ મંદિરે અનેક લોકો રોજે રોજ દર્શન કરવા માટે આવે છે, ત્યારે આજરોજ મહાશિવરાત્રિના પર્વને લઈને લોકો મહાદેવના દર્શન કરવા માટે ઉમટ્યા હતા। ભાઈઓ બહેનો વડીલોની ભારે ભીડ જોવા મળી અને વહેલી સવારથી જ રામેશ્વર મહાદેવના મંદિરે લોકો દર્શન કરવા માટે આવ્યા હતા। જય ભોલેના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું અને ભગવાન ભોળાનાથના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી અને ભોલેનાથનો ભાંગનો પ્રસાદ પણ ભક્તોએ આરોગ્યો હતો। આમ મહાશિવરાત્રિના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી અને સાંજના સમયે ભગવાન ભોળાનાથના ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું। આજે મહાશિવરાત્રિના પર્વને લઈને ધાનેરામાં આવેલ રામેશ્વર મહાદેવના મંદિરે આજે ભારે ભીડ જોવા મળી છે। લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। આજે મોટી સંખ્યાની અંદર લોકો દર્શન કરવા માટે ભગવાન શિવના દર્શન કરવા માટે લોકો ઉમટી પડ્યા છે। આપણે દર્શન બતાવવાની કોશિશ કરશું કે અહીંયા જોઈ શકો છો કે અહીંયા મંદિરોમાં એટલી તો ભીડ જોવા મળી રહી છે કે લોકો લાઈનમાં દર્શન કરી રહ્યા છે। અને આજે ભગવાન શિવના આજે પાર્વતી સાથે લગ્ન હતા અને આજે ભગવાન શિવ પણ પાતાળમાંથી બહાર આવી રહ્યા છે, ત્યારે આજે મહાશિવરાત્રિ પર્વને લઈને મોટી સંખ્યાની અંદર લોકો દર્શન કરવા ઉમટી પડ્યા છે। આપણી સાથે પરશુભાઈ માળી જોડાયા છે, એમની સાથે વાત કરીશું। આજે મહાશિવરાત્રિનો પર્વ છે, લોકો કઈ રીતે ઉજવી રહ્યા છે? આજે મહાશિવરાત્રિના શંકર પાર્વતીના લગ્ન હતા એ નિમિત્તે ધાનેરાની ધર્મપ્રેમી જનતા અહીંયા 3 રસ્તા ઉપર આવેલ રામેશ્વર મંદિરમાં સવારના 6 વાગ્યાથી બહુ જ ભીડ અહીંયા ઉમટી પડી છે। લોકોમાં એક શિવ પ્રત્યેની ભાવના અતિ જાગૃત થઈ છે, માટે અહીંયા સારી પણ અમે વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સાંજે ડાયરાનું લોકસંગીતનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સવારથી સાંજ સુધી અહીંયા ભાંગનું પ્રસાદ રૂપે દરેક ભક્તજનોને આપવામાં આવે છે અને અહીંયા પબ્લિકનો એટલો બધો ઘસારો છે કે જેની કોઈ સીમા નથી। અને ધાનેરામાં આવું એક સરસ લોકેશન જે 3 રસ્તા પર રામેશ્વર બાપાનું મંદિર છે, બાજુમાં હનુમાન દાદાનું મંદિર છે અને અહીંયા અમે દરેકને સુંદર વ્યવસ્થા, રાત્રે ભજનમાં પણ મહાપ્રસાદ જેવું કે જે ફરાળી પ્રસાદની પણ આયોજન કરેલ છે। જેટલું શક્ય એટલી ધાનેરા નગર પ્રેમી જનતાને અમે આહ્વાન કરીએ છીએ કે આવો, પધારો અને અહીંયા રામેશ્વર બાપાના દર્શન કરો। બોલો રામેશ્વર ભગવાન કી જય। ચોક્કસથી કહી શકાય કે આપણી સાથે ભક્ત પણ જોડાયા છે, શિવ ભક્ત પણ જોડાયા છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો આજે શિવ મહાશિવરાત્રિ પર્વ છે? મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ધાનેરાની અંદર જોવા જઈએ તો ધાનેરા એકદમ રામમય ભક્તિમય ધાનેરા સિટી બની ગયું છે। સવારથી જ અહીંયા રામેશ્વર મહાદેવનું મંદિર અગ્રવાલ 3 રસ્તા આવેલું છે, ત્યાં મંદિરની અંદર સવારથી ભક્તોની ભીડ લાગેલી છે। દિવસે ભાંગનો પ્રસાદ છે, રાત્રે અમે લોકો ડાયરાનો પણ આયોજન કરી રહ્યા છીએ। ડાયરાની અંદર હજારોની પબ્લિકમાં અહીં માણસો આવે છે અને આ પબ્લિક અહીં પ્રસાદી વત્તા ફરાળી પ્રસાદી અને દર્શનનો લાભ જબરજસ્ત એકદમ સારી રીતે કરી શકે છે। આવું મંદિર ધાનેરા સિટીની અંદર સારી રીતે છે અને અહીંયા પબ્લિક ખૂબ આવે છે। ચોક્કસથી કહી શકાય કે અહીંયા ધાનેરાના જે 3 રસ્તા છે, અગ્રવાલ 3 રસ્તાની વચ્ચોવચ્ચ આ મંદિર આવેલું છે। ભગવાન રામેશ્વર મહાદેવ અને હનુમાનજીનું મંદિર છે, જેને લઈને આજે લોકો અહીંયા ખૂબ જ દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। મારી પાસે જોશો આખું મંદિર શણગારી દેવામાં આવ્યું છે, ફૂલોથી શણગારી દેવામાં આવ્યું છે। રાત્રે અહીંયા ભજન ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ ઉત્સાહથી આજે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। મહેન્દ્ર સોલંકી સાથે ધીરજ પરમાર, DM ન્યૂઝ ધાનેરા।